જય શ્રી કૃષ્ણ. તો થોડાક દિવસ પહેલાં આ ભાઈનું રેસ્ક્યુ કર્યું હતું ને એમનો પગ આખો સડી ગયો હતો ને એનું કારણ એક જ હતું કે દારૂ. તે બહુ જ દારૂ પીતા ને આજે આપણે એની પાસેથી જાણીએ કે શું એના જીવનમાં ફરક પડ્યો છે અને દારૂ છોડ્યો. અહીંયા આવ્યા પછી તો દારૂ નથી પીધો ને, દારૂ પણ નથી પીધો ને એનો પગનો તમે ફોટામાં જોઈ શકો છો કે બહુ જ સડો થઈ ગયો હતો ને અત્યારે હાલમાં તમે એની રિકવરી આવી ગઈ છે. આખો પગ ખરાબ હતો. તો એમની પાસેથી જાણીએ કે હું અહીંયા આવીને એને કેટલો ફરક પડ્યો છે ને એનું જીવન કેટલું બદલ્યું છે. મેં ઘર મૂક્યું ને મેં મને હું બહાર જતો ત્યારે પડકો પડી ગયો હતો જનાવર ઘેરો આવે ને એ પડી ગયો હતો. એમાં પોદો છો એમાં પાક છો. આ જે આખું સાંભળું છે એ આખું સાંભળું લીધે તમે પણ ધ્યાન ના આપ્યું. હા બહુ પીતા દારૂ? હા. હવે પીવો છો? નહીં. અહીંયા આવીને કેવું લાગ્યું? સારું લાગ્યું. ફરક છે ને? હા. બધી દવા મળે છે ને? હા હા. બસ તમે પણ સોશિયલ મીડિયા આશ્રમ આવો, અહીંયાની જાણકારી લ્યો. અત્યારે કન્સ્ટ્રક્શન કામ એટલું થઈ ગયું છે, બસ થોડુંક જ બાકી છે કે જેમ કે કલર કામ છે, ઇલેક્ટ્રિક કામ છે. તો તમે લોકો પણ આવો અને જાણો ને અહીંયા જુઓ, પ્રભુજી જોડે રહ્યો. બસ જય શ્રી કૃષ્ણ.